નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 23 ઓગસ્ટ 2026. તો આજે મારે વાત કરવી છે ચોમાસાને અસર કરતો એક મુખ્ય પરિબળ આઈઓડી અને આવનારા દિવસોમાં વરસાદની કોઈ સંભાવનાઓ છે કે નહીં અને અફવાઓથી ખાસ દૂર રહેવાની મારે આપણે વાત કરવી છે. પહેલા જે મિત્રો નવા હોય ખાસ આપણે ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજની તારીખ સુધીમાં આમ તો ઘણા દિવસથી જે છે વરાપનો માહોલ છે અને કોઈ વરસાદ મોટો જે છે ગુજરાતની અંદર નોંધાઈ રહ્યો નથી. ખાસ અત્યારે કોઈ વરાપની ખેડૂત મિત્રોને જરૂર નથી, છતાં પણ કોઈ મોટી સિસ્ટમ ગુજરાત નજીક નથી આવી રહી. એનું મુખ્ય કારણ એ જ છે કે 700 HP લેવલ ઉપર ખૂબ સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ ગણો તો ભારતના સમગ્ર પશ્ચિમી ઘાટ ઉપર હાલ આ સૂકા પવનોનો મોટો મારો છે, જેને પરિણામે થઈ એવું રહ્યું છે કે સિસ્ટમ ચોક્કસથી બંગાળની ખાડીની અંદર બની રહી છે, મધ્ય ભાગો એટલે કે મધ્ય ભારત સુધી પણ આવી રહી છે. ત્યાંથી આગળ આવવા માટે કોઈ અનુકૂળ પરિબળ જણાતા નથી, જેને કારણે આ સિસ્ટમો ઉત્તર ભારત તરફ જઈ રહી છે અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદનો લાભ આપી રહી છે. ખાસ એ ભાગોમાં પણ વરસાદની હજી ઘટ છે, પણ એવું લાગી રહ્યું છે કે આગામી 10 દિવસમાં આ વિસ્તારોમાં પણ વરસાદની ઘટ પૂર્ણ થશે, કારણ કે હાલ પશ્ચિમ તરફ જે છે સિસ્ટમો આવવા માટેની કોઈ અનુકૂળ પરિસ્થિતિ નથી. એટલે આ જે કઈ સિસ્ટમો બનશે એ બધી સિસ્ટમો જે છે ઉત્તર ભારતના ભાગો તરફ જશે અને ત્યાં વરસાદનો સારો એવો લાભ આપી શકે છે મિત્રો. પણ હવે આપણે વાત કરવાની છે એક મુખ્ય પરિબળ છે આઈઓડી. દર ચોમાસામાં આ પરિબળ જે છે ચોમાસાને અસર કરતા રૂપ હોય છે. કઈ રીતે, તો એના વિશે થોડું જાણી લઈએ મિત્રો. આઈઓડી એટલે એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ઓશિયન ડિપોલ અથવા ઇન્ડિયન ઓશિયન ડાયપોલ. આ પરિબળ કઈ રીતે જે છે ભારતીય ચોમાસાને અસર કરતા છે એની વાત કરીએ મિત્રો, તો કે આપણું ભારત અને પૂર્વ અને પશ્ચિમ બાજુમાં આપણે જે છે વાત કરવાની છે કે તો ભારતની પશ્ચિમ ભાગે આવે આફ્રિકા, એટલે કે જ્યારે ભારત પછી અરબી સમુદ્ર અને ત્યાર પછીનો જે ભાગ પશ્ચિમી ઘાટનો ભાગ આવે છે એ છે આફ્રિકાનો મિત્રો. અને ભારતની પૂર્વીય સરહદોમાં એટલે પૂર્વીય ભાગો તરફ જે છે આપણે લઈએ ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાના ભાગો આવે છે. તો થાય છે એવું, જો નોર્મલ પરિસ્થિતિ હોય એટલે કે આઈઓડી પોઝિટિવ હોય તો થાય આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે મિત્રો કે ચોમાસામાં જ્યારે આફ્રિકાના ભાગો પાસે જે છે પાણી, દરિયાનું પાણી ગરમ થાય અને સમુદ્ર સપાટીનું પાણી જે છે નોર્મલ કરતાં વધારે ગરમ થાય એટલે બાષ્પીભવનની પ્રક્રિયાઓ જે છે ખૂબ ઝડપથી વધી જતી હોય છે મિત્રો આફ્રિકાના દરિયામાં. એટલે કે આફ્રિકા ખંડ નજીક જ્યારે દરિયામાં આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે બાષ્પીભવનનું પ્રમાણ વધે તો વધુ ને વધુ જે છે વાદળો બને છે, વધુ ને વધુ ભેજ જે છે ભારતના ભાગો તરફ ખેંચાય છે અને ભારતના ભાગો તરફ આ સમુદ્રના જે બાષ્પીભવનની પ્રક્રિયાને પરિણામે એ ભેજ બધો ભારતમાં આવે છે અને ભારતમાં ચોમાસું સારું થતું હોય છે અને સારા વરસાદો જે છે એ ભારતના ભાગો અને ગુજરાતના ભાગો ઉપર નોંધાતા હોય છે. આ નોર્મલ પરિસ્થિતિ છે અને નોર્મલ પરિસ્થિતિમાં આનાથી વિરુદ્ધ એવું હોય કે જ્યાં ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાના ભાગો નજીકનો દરિયો નોર્મલ કરતાં વધુ ઠંડો રહે છે. જો આ ભાગોનો દરિયાકાંઠો ઠંડો રહે અને જે આપણા આફ્રિકાના ભાગો છે ત્યાંનો જે દરિયાકાંઠો ગરમ થાય તો નોર્મલ કન્ડિશન કહેવાય, પોઝિટિવમાં આઈઓડી જાય અને સારા વરસાદો ભારતમાં જોવા મળતા હોય છે. પણ ઘણી વખત એવું બને છે કે આનાથી ઉલટું થાય. ઉલટું કઈ રીતે, તો કે આફ્રિકાના ભાગો નજીકનો દરિયો જે છે નોર્મલ કરતાં વધારે ઠંડો રહે અને ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા પાસેનો દરિયો જે છે જરૂર કરતાં વધારે ગરમ થાય. આવી પરિસ્થિતિની અંદર જે છે ચોમાસાને વિઘ્નરૂપ આઈઓડી બનતું હોય છે અને જે છે પ્રોપર નોર્મલ વરસાદ જે છે થતો નથી. પણ હાલ કોઈ ચિંતાના સમાચાર નથી, કારણ કે ભારતમાં જે છે આઈઓડીનો કોઈ જે છે નેગેટિવ રોલ નથી રહ્યો આ ચોમાસાની અંદર. ખાસ કોઈ પોઝિટિવિટી પણ નથી, પણ નેગેટિવ નથી થયું, એટલે કે ન્યુટ્રલ હતું, ત્યારબાદ +0.63% જેટલું અપ પણ ગયું હતું, ત્યારબાદ થોડું નીચે પણ આવ્યું છે. પણ ખાસ વાત એ છે કે આવનારા મહિનાઓની અંદર આઈઓડી પોઝિટિવ રહી શકે છે. હવે અલ નીનોની અસરને શું આઈઓડી અસર કરે છે કે નહીં એની વાત કરી લઈએ મિત્રો, કે જ્યારે આમ એક ઉદાહરણ મુજબ લઈએ તો ઈસવીસન 1997 અને ઈસવીસન 2023 આ સાલો દરમિયાન અલ નીનો ખૂબ સ્ટ્રોંગ, ખૂબ મજબૂત બન્યો હતો. પણ આવી કન્ડિશનની અંદર પણ ભારતનું ચોમાસું ખૂબ સારું રહ્યું હતું. એનું મુખ્ય કારણ એ હતું કે આઈઓડી પોઝિટિવ હતું. એટલે આઈઓડી પોઝિટિવ હોવાના કારણે એણે જે અલ નીનોની અસરને જે છે ન્યુટ્રલ કરી હતી એને બેલેન્સ જાળવ્યું હતું, જેથી કરીને ચોમાસામાં
જે છે અલ નીનોની કોઈ અસર મોટી જોવા મળી રહી ન હતી. એટલે કે અલ નીનો ભલે ગમે એટલો સ્ટ્રોંગ થાય પણ આપણું ભારતીય ચોમાસું હિન્દ મહાસાગરમાં આઈઓડી પોઝિટિવ હોવું ખૂબ જરૂરી છે. જો પોઝિટિવ હોય તો અલ નીનોની પણ કોઈ અસર થતી નથી અને અલ નીનોની અસરને જે છે નાબૂદ કરતું હોય છે. તો આ એક મિત્રો ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે મુખ્ય પરિબળ રૂપ જે છે દર ચોમાસામાં ભાગ ભજવતું હોય છે. આ વર્ષે પણ આપણે આશા રાખીએ કે ભાઈ આ અલ નીનોની એક તો સ્ટ્રોંગ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. જો આવનારા મહિનાઓમાં આઈઓડી વધારે પોઝિટિવ થશે તો અલ નીનોની અસરને નાબૂદ કરી અને ભારતમાં અને ગુજરાતમાં સારા વરસાદ લાવી શકે છે. અને ખાસ મિત્રો અફવાઓથી એટલે દૂર રહેવાનું છે કારણ કે ઘણા મેસેજો પણ આવતા હોય છે કે 2 દિવસમાં 3 દિવસમાં ખૂબ સારા વરસાદ થશે. તો એવું કશું થવાનું નથી. આવનારા એટલે કે આમ નહીં ગણીને 31 ઓગસ્ટ સુધી તો કોઈ મોટા વરસાદની સંભાવનાઓ નથી. ત્યાર પછીનું પ્રિડિક્શન આપણે જોતા રહીશું અને ખાસ જે છે એની ઉપર નજર રાખીશું અને કોઈ પણ ફેરફાર થશે તો આપના સુધી તરત માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. જે મિત્રો નવા હોય ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આભાર, ધન્યવાદ.